ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. પાછલા કેટલાક સમયથી જૂનાગઢ છે ખૂબ ચર્ચામાં રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ. કીર્તિ પટેલે શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું અને જે ખૂબ જ વર્જિત છે, સંસારી માટે વર્જિત ગણવામાં આવે છે. અને આ મુદ્દો ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચાયો હતો અને બંને પક્ષો વચ્ચે વાદ વિવાદ પણ થયા હતા. આ મુદ્દા ઉપર બંને પક્ષોએ સમાધાન કરી લેતા એકદમથી ચર્ચાનો વંટોળ ઊભો થયો છે. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ બંનેના સમાધાન કેમ ચર્ચામાં છે, વિગતે જાણી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. જૂનાગઢની પવિત્ર ધરતી પર ભવનાથના મેળામાં જે વિવાદનો વંટોળ ફૂંકાયા હતા તેનો અંતે અંત આવ્યો છે. પણ શું આ અંત ખરેખર મનમેળ છે કે પછી કોઈ મોટી મજબૂરી છે? સોશિયલ મીડિયા ક્વીન કીર્તિ પટેલ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ભારતી બાપુ વચ્ચે યુદ્ધ પર હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો છે. પણ સવાલ તો એ છે કે જે કીર્તિ પટેલે સંતો સામે બાયો ચડાવી હતી તેને એકાએક નમતું કેમ જોખ્યું? અને શું સાધુ સમાજે પણ પોતાની ગરિમા જાળવવા માટે આ સમાધાન કર્યું છે? કીર્તિ પટેલે સાલ ઓઢાડી ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું અને આશીર્વાદ લીધા, તો બાપુએ પણ હસતા મુખે આશીર્વાદ આપ્યા. કીર્તિએ અહીં ડાપણ વાપરતા કહ્યું કે ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી, પણ ગિરનારી બાપુએ કોઈનો મેળ ન આવવા દીધો. પણ કીર્તિબેન, અહીં ઘણા લોકો કોણ હતા અને શું સનાતન ધર્મના નામે આ તમારી છબી સુધારવાનો કોઈ પ્રયાસ છે? લોકો અહીં ચર્ચા કરી રહ્યા છે કે કીર્તિ પટેલે પહેલા પબ્લિસિટી માટે સંતો સામે વિવાદ કર્યો, મૃગીકુંડમાં શાન મુદ્દે રાયનો પર્વત બનાવ્યો અને જ્યારે મામલો કાયદાકીય અને સામાજિક રીતે ગૂંચવાયો ત્યારે ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનું નામ આગળ ધરીને સેફ એક્ઝિટ કરી લીધું. શું આ માત્ર એક સોશિયલ મીડિયા સ્ટન્ટ જ હતો? તો બીજી તરફ આંગળી સાધુ સમાજ તરફ પર પણ ઉઠી રહી છે. જે સંતોએ કીર્તિ પટેલના વ્યવહારને સનાતન વિરોધી ગણાવ્યો હતો તે જ સંતો અચાનક આટલા ઉદાર કેવી રીતે બની ગયા? જેમના પર ગંભીર આક્ષેપો થયા હતા તે ઇન્દ્ર ભારતી બાપુએ આટલી સહેલાઈથી માફી કેમ સ્વીકારી લીધી? સૌથી મોટો સવાલ એ છે કે એવી શું મજબૂરી હતી કે ઇન્દ્ર ભારતી બાપુએ સમાધાન કરવું પડ્યું? શું ગિરનાર મંડળના અધ્યક્ષ પર કોઈ રાજકીય દબાણ હતું કે પછી ભારતી પરિવારની અંદરની વાત બહાર ન આવે તે માટે પડદો પાડી દેવામાં આવ્યો? કીર્તિ પટેલે કહ્યું કે સનાતનને કલંક ન લાગે એટલે સમાધાન કર્યું. પણ શું આક્ષેપોની તપાસ વગરનું સમાધાન સનાતન પરના સવાલોને દબાવી શકે છે? ભલે અત્યારે જૂનાગઢમાં શાંતિ દેખાતી હોય, પણ ભક્તોના મનમાં હજુ એક પ્રશ્ન ગુમરાઈ રહ્યો છે કે સમાધાનથી વિવાદનો અંત તો આવ્યો તે સારી વાત છે, પણ સત્ય શું છે તે તો કદાચ ગિરનારી મહારાજ જ જાણે. તમારું આ મામલે શું માનવું છે કે શું સમાધાન દિલથી થયા છે કે પછી કોઈ મજબૂરીમાં? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.